ઉનાના સામતેર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલન યોજાયું. ગણવેશ દંડ સાથે કાર્યકરો જોડાયા. ઉનાના સામતેર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બહોળી સંખ્યામાં ગણવેશ દંડ સાથે કાર્યકરો જોડાયા હતા અને મુખ્ય માર્ગો પર નીકળી સંચલન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંઘ કાર્યકર્તા સંચલનમાં જોડાયા હતા. બહોળી સંખ્યામાં જોડાયા હતા. વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ, ન્યાય અને નૈતિકતાનું પર્વ, સત્ય અને શક્તિની ઉપાસનાની પરાકાષ્ઠાનું પર્વ, આપણી દૈવી શક્તિઓએ ધારણ કરેલા આયુધ શસ્ત્રોનું પૂજન કરવાનો પાવન દિવસ અને આવા પવિત્ર દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયેલ છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉના તાલુકા વિજયાદશમી પથ સંચલન અને ઉત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર રવિરાજભાઈ બાલાભાઈ વરુ, પશુ વિકાસ કેન્દ્ર બાલાની વાવ રાજુલા, મિલનભાઈ અઘેરા, સોમનાથ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ, અતુલભાઈ વાઘેલા, ઉના તાલુકાના માનનીય સંઘ ચાલકજી સહિત જોડાયા હતા. મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ.